i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લા પોલીસ વડા શ્રી માનનીય ઝાલા સાહેબની બદલી થતા એમની ટોપીવાલા હોલ દાહોદ ખાતે શુભેચ્છા પાઠવી। મળતી માહિતી મુજબ તારીખ 23/8/2025ના રોજ માનનીય રાજદીપ ઝાલા સાહેબ દાહોદ જિલ્લામાં આવેલ અત્યાર સુધીના ખૂબ જ લોકપ્રિય અને શ્રેષ્ઠ અધિકારી તરીકેની એમની કામગીરી રહી છે। ખરેખર સાચા અર્થમાં લોકરક્ષક તરીકેની એમની ઓળખ એમણે પ્રસ્થાપિત કરી છે। સાચા લોકોને ન્યાય અને રક્ષણ મળે એવી પ્રતિબદ્ધતા થકી લોકોનો પ્રેમ જીત્યો છે અને સાથે સાથે ગુનેગાર લોકો અને એવી પ્રવૃત્તિઓને કડક હાથે ડામવામાં તેઓ સફળ રહ્યા છે। ખરેખર દાહોદ જિલ્લા માટે માનનીય રાજદીપ ઝાલા સાહેબ એક ઉદાહરણરૂપ કામગીરી કરી અને જ્યારે આગળ આનાથી વધારે ગંભીર જવાબદારી સંભાળવા જઈ રહ્યા છે ત્યારે એમની ભવિષ્યની કામગીરી અને સેવાઓમાં ખૂબ સફળતા પ્રાપ્ત કરે અને એમની પોલીસ વિભાગની કારકિર્દીમાં શ્રેષ્ઠ પદ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ। આ કાર્યક્રમમાં માનનીય સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી અને બિરસા મુંડા ભવન દાહોદના દાસભાઈ ભાભોર તથા આદિવાસી પરિવાર તીરકામઠાની ભીડ તથા સરપંચ શ્રી અભલોડ દ્વારા પાઘડી પહેરાવી અને વિદાય આપી હતી। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।